સ્વાગત કરું છું। આજે આપણે બનાવીશું ગરમીમાં બહારના પીણા ન પીવા હોય તો ફટાફટથી બની જાય માત્ર 5 જ મિનિટમાં તેવું વરિયાળીનું પ્રીમિક્સ, જે ખૂબ જ સરસ એવું બનીને તૈયાર થાય છે। કોલેજમાં ભણતા બાળકો કે પછી સ્કૂલે જતા બાળકો પણ આ બનાવી શકે એટલું સરળ છે આ શરબત બનાવવું। અને ક્યારેક કોઈ ગેસ્ટ આવ્યા હોય તો બીજું કંઈ ન બનાવવું હોય તો આ ફટાફટથી 5 મિનિટમાં બનાવીને આપી શકો છો। ગેસ્ટ પણ ખુશ થઈ જશે। તો ચાલો જોઈ લઈએ રેસીપી। પણ હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પર બટન દબાવી દેજો, જેથી તમને વિડીયો સૌથી પહેલાં મળે। તો ચાલો જોઈ લઈએ રેસીપી। તો સૌથી પહેલાં મેં અહીંયા વરિયાળી લઈ લીધી છે 1 વાટકી જેટલી। તમને આમ થોડી દેખાવમાં એમ લાગતું હશે કે બ્લેક કલરની છે, પણ આ દેશી વરિયાળી છે એટલે થોડો તેનો કલર ચેન્જ હશે। જો તમે એકદમ ગ્રીન કલરની વરિયાળી લેશો તો તેમાં કલર હશે, એટલે તમે આ રીતે જે થોડી બ્લેક કલરમાં આવે છે એવી વરિયાળી લેવાનું પસંદ કરજો। અને તેની સામે મેં લઈ લીધી છે 2 વાટકી જેટલી સાકર। તો સાકર મેં આ રીતે ખડા સાકર આવે છે એ લીધી છે। એની જગ્યાએ તમે ટુકડી સાકર પણ લઈ શકો, પણ આ સાકર લેવાથી પેટને ઠંડક મળે છે અને અત્યારે ગરમીમાં તમારે ઠંડકનું કામ કરશે, એટલા માટે તમારે આ સાકર લેવાની છે। આની જગ્યાએ તમે ખાંડ પણ લઈ શકો, ખડી સાકર પણ લઈ શકો, પણ મેં અહીંયા આ સાકર લીધી છે કે જેનાથી પેટને ઠંડક મળશે ગરમીમાં। અને તેની સામે બીજી મેં 4 નંગ એલચી લઈ લીધી છે આ રીતે, અને 8 થી 10 જેટલા મરી લઈ લીધા છે। તો સૌથી પહેલાં આપણે એલચીને ફોલી લેવાની છે અને તેના ફોતરા કાઢી લેવાના છે। તો આપણે 4 એલચીને આ રીતે ફોલી લઈશું। અને આ એલચીના ફોતરાને તમારે ફેંકવા ના હોય તો તમે તેને ચા ખાંડનો ડબ્બો જે આવે એમાં તમે રાખી શકો છો। ચાપત્તી જે હોય છે તેમાં એલચીના ફોતરા આ રીતે ઉમેરી દેશો તો એલચીની સરસ એવી સ્મેલ એમાં બેસી જશે। તો આ સરસ એક હેક છે કે આપણે ફોતરા ફેંકવા ના પડે અને ઉપયોગમાં પણ લઈ શકીએ। તો હવે આપણે બાકીની એલચી પણ ફોલી લઈએ। તો મેં અહીંયા બધી જ એલચી આ રીતે ફોલી લીધી છે। તો છે ને માપ એકદમ સહેલું, 1 વાટકી જેટલી વરિયાળી, 2 વાટકી જેટલી સાકર, 8 થી 10 મરી અને એલાયચી 4 નંગ। તો હવે આપણે એક મિક્સચર જાર લઈ લેશું, તેમાં આપણે ઉમેરી દઈશું વરિયાળી, સાકર તમારે અહીંયા ઓછી લેવી હોય તો પણ લઈ શકો, પણ આટલી સાકર ઇનફ રહેશે, તેનાથી શરબત ખૂબ સરસ એવું બનીને તૈયાર થશે। હવે આપણે આ લીધી છે એલચી અને મરી, એ પણ ઉમેરી દઈશું। અને આને શરૂઆતમાં એકદમ ફાસ્ટ ફ્લેમ પર નથી પીસવાનું, એકવાર બંધ ચાલુ કરીને પીસશો તો ખૂબ સરસ એવું પીસાશે, નહીતર સાકરના કારણે સારું નહીં પીસાય। તો તમે જોઈ શકો છો કે આપણું પ્રીમિક્સ કેટલું સરસ એવું તૈયાર થઈ ગયું છે, એકદમ સરસ। તમારે આમાં સાકર વધારે ઉમેરવી હોય તો પણ ઉમેરી શકો, પણ વરિયાળી શરબતમાં હંમેશા સાકર થોડી ઓછી હોય છે, પણ તમને વધારે પસંદ હોય તો તમે વધારે ઉમેરી શકો। જો પ્રીમિક્સ સરસ એવું અત્યારે તમને વ્હાઈટ દેખાઈ રહ્યું હશે, તેમાંથી આપણે જ્યારે બનાવશું ત્યારે તે એકદમ સરસ ગ્રીન થાય છે। તો હવે આપણે આ પ્રીમિક્સને ચાળી લઈશું। તો હવે આપણે તેને ચાળી લઈએ। તમે ના ચાળો તો પણ ચાલે, પણ બાળકોને કણી મોઢામાં આવે પસંદ નથી હોતી। જો તમારે થોડી કણી રાખવી હોય તો તમે ચાળ્યા વગર પણ ઉપયોગમાં લઈ શકો, પણ એમને કણી પસંદ નથી હોતી એટલે આપણે ચાળીને ઉપયોગ લઈશું તો એ ફટાફટથી પી જશે। તો એટલા માટે આપણે અહીંયા ચાળવાનું છે, અને જે ભાગ વધે એને પાછું એકવાર આપણે ગ્રાઇન્ડ કરી લઈશું। જો આ રીતે જ્યારે આવે છે કણી તો એમને નથી પસંદ હોતી, તો એટલે આપણે એકવાર ચાળી લઈએ છીએ। તો હવે આને પાછું આપણે એકવાર પીસી લેવાનું છે, પણ પહેલાં બધું જ આપણે ચાળી લઈશું। અને હવે ચાળ્યા પછી જે ભાગ વધે છે તેને આપણે એકવાર પાછું પીસી લઈએ, કે જેથી કરી મોઢામાં કણી ના આવે અને એકદમ સરસ ડ્રિંક બને। તો હું અહીંયા એકવાર પાછું ગ્રાઇન્ડ કરી લઉં છું। તો આપણે ગ્રાઇન્ડ કરી લીધું છે, તો આપણે પાછું એકવાર ચાળી લઈશું। આ
આ રીતે ચાળવાથી સરસ એવું આપણું શરબત બનીને તૈયાર થશે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે કેટલું સરસ એવું આપણું પ્રીમિક્સ બનીને તૈયાર થઈ ગયું છે. તો આ પ્રીમિક્સને આપણે એક કાચની બરણીમાં ભરી લેવાનું છે અને તમે તેને લાંબા સમય સુધી બહાર સ્ટોર કરી શકો છો. મહિના દિવસ સુધી ખરાબ થતું નથી. તો આપણે એક કાચની બોટલમાં આ રીતે ભરી લઈશું. જુઓ પ્રીમિક્સ કેટલું સરસ દેખાઈ રહ્યું છે. આમાંથી બાળકો પણ આસાનીથી વરિયાળી શરબત બનાવી શકે છે. તો ચાલો હું તમને એકવાર બનાવીને પણ બતાવું. તો તેના માટે મેં એક ગ્લાસમાં બરફના 7 થી 8 ટુકડા લઈ લીધા છે. ત્યારબાદ તેમાં આપણે મીઠું ઉમેરી દઈશું. ખાલી થોડું જ ઉમેરવાનું છે, વધારે પડતું નથી ઉમેરવાનું, જેથી તેનો ટેસ્ટ સરસ આવે. અને સાથે જ મેં અહીંયા અડધા લીંબુનો રસ પણ ઉમેરી દીધો છે. ત્યારબાદ આપણે એક મોટી ચમચી જેટલું પ્રીમિક્સ ઉમેરવાનું છે અને હવે તેમાં આપણે એકદમ સરસ ઠંડુ પાણી ઉમેરીશું, જેથી શરબત ખૂબ જ સરસ એવું ઠંડુ થઈ જાય. હવે તેને એક ચમચી અથવા તો સ્ટીકની મદદથી આ રીતે મિક્સ કરી લઈશું, જેથી કરી શરબતમાં વરિયાળીનું પ્રીમિક્સ જે છે તે નીચે બેઠું ન રહે અને ખૂબ સરસ એવું શરબત બનીને તૈયાર થઈ જાય. તો જો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે કેટલો સરસ ગ્રીન કલર આવ્યો છે શરબતનો. અત્યારે ગરમીમાં આવું શરબત મળી જાય તો ખૂબ જ મજા પડી જાય. તો ફ્રેન્ડ્સ, તમે પણ મારી આ રેસીપી ટ્રાય કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. તો ફરી મળીએ નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.